તો તમારામાંથી કોણ છે જેને પાણીપુરી ન ભાવે? બધાને જ પાણીપુરી ભાવે. તો આજે હું પાણીપુરી નહીં પણ પાણીપુરી કોણ મસાલા બનાવતા શીખવાડવાની છું. તો ચાલો આપણે એની રેસીપી જોઈએ. તો મકાઈની છાલ પહેલેથી ઉતારી લીધી છે. તો હવે આપણે એના દાણા કાઢી દઈશું. તો એના માટે આપણે એક પ્લેટ લઈશું. તો મકાઈ થોડી મોટી છે તો વચ્ચેથી આપણે કટિંગ કરી દઈશું. હવે આ રીતે મકાઈને ઊભી કરીને એના દાણા કાઢી દઈશું. તો આપણે છરીને આ રીતે ક્રોસ કટિંગ કરીશું જેથી સરળતાથી દાણા નીકળી જશે. તો આ રીતે પહેલા ક્રોસ કરીને પછી આ રીતે કટિંગ કરીશું. તો મકાઈના બધા દાણા કાઢી દીધા છે. હવે એને એક મોટા વાસણમાં આપણે બાફી લઈશું. તો એના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે જેમાં હું પાણી એડ કરી દઈશ. તો હવે બધા દાણા આપણે અંદર એડ કરી દઈશ. હવે આમાં હું થોડું મીઠું એડ કરી દઈશ. તો મીઠું નાખ્યા પછી એને એકવાર મિક્સ કરી લઈશું અને પછી આપણે એને ઢાંકી દઈશું. તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એને ચેક કરીશું. તો સરસ બફાઈ ગઈ છે મકાઈ આપણી. હવે એને એક બાઉલમાં કાઢી દઈશું. તો હવે આમાં આપણે પાણીપુરીનો ટેસ્ટ આવે એવા મસાલા એડ કરી દઈશું. તો જેમાં સૌ પ્રથમ આપણે નાખીશું ચાટ મસાલો, લાલ મરચું, ફુદીનાનો મસાલો અને આપણે પાણીપુરી મસાલો ખાસ એડ કરવાનો છે. અને ચટપટું બનાવવા માટે મસ્ત જલજીરા એડ કરીશું થોડું. બધા મસાલા એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે આપણે અંદર પાણીમાં બાફતી વખતે મીઠું નાખ્યું હતું. તો આમાં થોડું મીઠું અંદર એડ કરી દઈશું અને સાથે આપણે એક લીંબુ અંદર એડ કરીશું. તો લીંબુને કટિંગ કરી અને આ રીતે ઉપરથી મસ્ત ખટ મીઠું લાગે એવો રસ એડ કરી દઈશું. મરચું થોડું વધારે એડ કરીશું અને ફરીથી એને છેલ્લે લાસ્ટમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા મસાલા કોર્ન તૈયાર થઈ ગયા છે જેને આપણે કાચના બાઉલમાં સર્વ કરી લઈશું. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે ઉપર થોડી કોથમીર એડ કરી દઈશ. તો પાણીપુરી મસાલા કોર્ન રેડી થઈ ગયા છે. એકદમ ચટપટા, મસાલેદાર અને પાણીપુરીની યાદ દેવડાવે એવા. તો હું જલ્દીથી એને ટેસ્ટ કરીશ. એટલા ખૂબ જ ટેસ્ટી બન્યા છે ખરેખર. તમે પણ ઘરે જરૂરથી બનાવજો. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.